સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને હવે ગુનાખોરી પર બાજ નજર રાખવા માટે પોલીસ વિભાગ ડ્રોનની મદદ લેશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં ડ્રોન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે આપેલા 8 અને પોલીસ પાસે રહેલા 12 મળી અને કુલ 20 ડ્રોનથી નજર રખાશે। ડ્રોનના ડેમોમાં સુરત શહેરના તમામ ડીસીપી અને એસપી સહિત પીઆઈ પણ જોડાયા હતા। સમય સાથે સુરત પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરીને ઘટાડવા માટે કામ શરૂ કર્યું છે। આ ડ્રોન ઓપરેશનથી સુરતવાસીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે દારૂની ભઠ્ઠીઓથી માંડી અને કટકી કરી અને વિભાગને બદનામ કરતા પોલીસ કર્મચારીઓ પણ નજરમાં આવશે। ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરના ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારી પાસે પહેલે હતા। કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવા